આગળનો બીજો દાખલો છે કે એક્સના 10% બરાબર વાયના 20% હોય તો એક્સ જેમ વાય શોધો. પહેલાં સમજો કે અહીંયા આપણે એક્સ અને વાયનો રેશિયો એટલે કે ગુણોત્તર સમજવાનો, ગુણોત્તર ગોતવાનો છે. પહેલાં તમે સમજો કે રેશિયો એટલે કે ગુણોત્તર એટલે શું થાય. તો આપણે એક રીતે એકદમ દેશી સાદા ભાષામાં કહીએ ને તો રેશિયો એટલે ગુણોત્તર એટલે થાય ભાગાકાર. શું થાય? ભાગાકાર અથવા અંશ અને છેદ. આ જે એક્સ જેમ વાય છે, એક્સ જેમ વાય, તો હકીકતમાં ભાગાકાર દર્શાવે છે. કોનો? તો કે એક્સ અને વાયનો, એક્સના છેદમાં વાય. તમને પહેલાં મગજમાં એટલો ફિટ હોવું જોઈએ કે એક્સ જેમ વાય બરાબર શું થાય? તો કે આ ભાગાકાર છે એક્સ અને વાયનો, એટલે કે એક્સના છેદમાં વાય થાય. તો આપણે ગમે એમ કરી અને એક્સના છેદમાં વાય ગોતવાનું છે, એક્સના છેદમાં વાય ગોતવાનું છે. તો જો હવે અહીંયા પણ એક્સના 10%, તો એક્સ ના બરાબર ગુણ્યા 10% નિશાની કાઢવા માટે છેદમાં 100 બરાબર, તો અહીંયા બરાબરની નિશાની બરાબર વાય, તો વાય ના માટે ગુણ્યા 20% નિશાની કાઢવા માટે છેદમાં 100. બસ આ આપણને મળી ગયું. હવે આ આપણને મળી ગયું તો એક્સના છેદમાં વાય ગોતવાનું છે. તો અહીંયા એક્સ તો છે જ તે, તો આ વાય જે છે એને આ બાજુ લઈ દેવાનું, તો એ છેદમાં આવી જાય. અને આ 10 આ 100 આ બધું જે છે આ આખું પદ એ આ બાજુ લઈ દેવાનું. એવી રીતે તમે જવાબ મેળવી શકો છો. પણ અહીંયા જો ડાયરેક્ટ તમે જુઓ તો આ 100 ડાયરેક્ટ ઉડી જાય. અહીંયા બરાબરની આ બાજુ છે તો છેદવાળી વસ્તુ ઉડી જાય, કારણ કે આ બાજુ જશે તો અંશમાં આવશે, એટલે ડાયરેક્ટ 100 ઉડી જાય. અને અહીંયા પણ તમે જુઓ તો 10 દુ 20 થઈ જાય, ડાયરેક્ટ 10 દુ 20 થઈ જાય. બરાબર. તો હવે આ વાય જે છે એ જ્યારે અહીંયા આવશે આ તો અહીંયા છેદમાં આવી જશે, અને તો 2ના છેદમાં તો કંઈ છે નહીં, તો 1 આવશે. તો એક્સ જેમ વાયનો જ્યારે ગુણોત્તર ગોતવાનો આવશે તો 2 જેમ 1 જવાબ આવશે.